પાટણના ચંદ્રમાણા ગામમાં દલિત સમાજના વરઘોડાને રોકી અને હુમલો કરવાના પ્રયાસ કરવામાં આવ્યો। દલિત સમાજના લોકો પર અવારનવાર અત્યાચાર વધી રહ્યા છે અને દલિત સમાજને લઈ હજી ઘણી જગ્યાએ અમુક સમાજ દ્વારા કોઈ પ્રસંગ કે બીજી વાતને લઈને અવારનવાર બીજા સમાજ દ્વારા અંકુશ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણના ચંદ્રમાણા ગામે વિશાલ ચાવડા નામના દલિત સમાજના વરઘોડાને ઠાકોર સમાજના લોકો દ્વારા રોકવામાં આવ્યો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉગ્ર બોલાચાલી થતા અને વિરોધ કરતા વાત વધી જતા ઠાકોર સમાજના એક યુવાન દ્વારા ખુલ્લી તલવાર લઈને વરઘોડા તરફ ધસી જઈ અને હુમલો કરવાના પ્રયાસ કરતા પણ સર્જાયા હતા। જે મામલે ત્યાંના પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યા મામલાને શાંત પાડવામાં આવ્યો હતો અને આ ઘટનાની ફરિયાદ લઈ અને આગળની તજવીજ હાથ ધરી છે। જે મામલે SC/ST સેલ, DYSP, તાલુકા PI સહિતનો કાફલો ઘટના સ્થળે જઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર સાવન પરમાર, A to Z ન્યૂઝ, પાટણ। પાટણ તાલુકાનું ચંદ્રમાણા ગામે ચાવડા ગણપતભાઈ કલાભાઈના દીકરા વિશાલભાઈના લગ્ન પ્રસંગે આજે એમની જાન વીરતા તાલુકો જિલ્લો મહેસાણા ગામે જવાની હતી અને ચંદ્રમાણા ગામના ઠાકોર સમાજ દ્વારા જે વરઘોડો અનુસૂચિત જાતિના પરિવારોએ કાઢવામાં આવ્યો એની ઉપર ખુલ્લી તલવારે હુમલો કરવામાં આવ્યો છે। તો તાત્કાલિક પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ, SP સાહેબ, કલેક્ટર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચે, કારણ કે આઝાદીના 76 વર્ષે પણ જો અનુસૂચિત જાતિના લોકો પાટણ જિલ્લામાં આજે પણ વરઘોડો કાઢી શકતા નથી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ પૂરતી તકેદારી રાખે, કારણ કે વરઘોડો કાઢવાની તૈયારી પહેલાં એક બુટલેગર દ્વારા ખુલ્લી તલવારે ત્યાંથી નીકળેલો છે અને એને પબ્લિક પાછો વાળવાનો પ્રયત્ન કરી રહી છે। જે આપ અંદર જે વિડીયો છે એમાં પણ જોઈ શકો છો। તો આ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે। નરેન્દ્ર પરમાર, સામાજિક કાર્યકર, પાટણ।